નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત વિષય કન્વેન્શનલ સાઇન વિશે તમને તાલીમસર માર્ગદર્શન આપીશ. જેમ કે કન્વેન્શનલ સાઇન, તો કન્વેન્શનલ સાઇન એ જમીન ઉપર, ત્યાર પછી પ્રાકૃતિક તેમજ માનવ નિર્મિત જે પણ વસ્તુઓ જે છે એને જ્યારે ડ્રોઈંગ શીટ ઉપર જ્યારે દર્શાવવાની જરૂર પડે છે ત્યારે આ કન્વેન્શનલ સાઇનની ખૂબ જ જરૂર પડે છે અને ખૂબ જ મદદરૂપ છે. ચલો તો આપણે કન્વેન્શનલ સાઇનો અને તેના સિમ્બલ વિશે જોઈશું. ચેન લાઇન, જેમ કે સાંકળ રેખા. ચેન લાઇન સર્વેક્ષણની ચોકસાઈ તપાસવામાં મદદ કરે છે. હવે ચેન લાઇન જે છે, હવે જ્યારે ચેન સર્વેક્ષણ ચાલતું હોય તો ચેન સર્વેક્ષણ વખતે આપણે જે ચેન લંબાવવામાં આવે તો જેની લાઇન દર્શાવી હોય શીટ ઉપર કે આ ચેન લાઇન છે, તો એ ચેન લાઇન દર્શાવવા માટે જેનો સિમ્બોલ આ રીતે દર્શાવી કે જે રાઉન્ડ જે સરફેસ છે, આ રાઉન્ડ સરફેસના અંદર એક લાઇન છે, ડોટેડ લાઇન છે અને લાઇન છે, એ આ રીતે તમે શીટના અંદર ડ્રોઈંગ કરી શકો છો. આ ચેન લાઇન સાંકળ રેખાનો સિમ્બોલ છે અને આ એક ચેન છે. ત્યારબાદ આપણે જોઈએ બિલ્ડિંગ. જ્યારે કોઈ સર્વેક્ષણ થતું હોય અને ત્યારે વચ્ચે બિલ્ડિંગ આવે છે, તો બિલ્ડિંગ જ્યારે તમારા ડ્રોઈંગ શીટના અંદર દર્શાવવાની થતી હોય તો તે માટેનો જે સિમ્બોલ છે એ આ રીતે શીટના અંદર તમે દર્શાવી શકો છો. જેમ કે જે નક્કર અને કાયમી બનાવવા માટે રચાયેલ છે. જેમ કે માનવ નિર્મિત વસ્તુ હોય, જેમ કે મકાન હોય, કોઈ પણ વસ્તુ હોય, મકાન જેવી માનવ નિર્મિત વસ્તુઓ જે છે એ ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવવા માટે આ રીતે તમે બિલ્ડિંગ માટેનો સિમ્બોલ ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવી શકાય છે. ત્યાર પછી આ બિલ્ડિંગનું જ છે. બિલ્ડિંગ જેમ કે આ રહી બિલ્ડિંગ, હવે આને દર્શાવવું હોય તમારે ડ્રોઈંગ શીટ ઉપર તો આ રીતે આ જે રાઉન્ડ સર્કલના અંદર જે સિમ્બોલ છે એ ડ્રોઈંગ શીટ ઉપર તમે દર્શાવી શકાય છે. ત્યારબાદ હેડ્સ, જમીનના એક ટુકડાને બીજાથી અલગ કરવા માટે બગીચા અથવા તો ખેતરની ધાર પર એકસાથે વાવેલા ઝાડ અથવા તો ઝાડની પંક્તિ, એટલે કે એક બોર્ડર છે. જેમ કે આ રહી, તો આ રીતે બોર્ડર હોય તો કોઈ વાડ થયેલી હોય તો જેમ કે તમે સર્વેક્ષણ કરતા હોય કોઈક વાડ વચ્ચે આવે તો એવી કોઈ જાડી ઝાંખડીવાળી વાડ હોય તો એ દર્શાવી હોય ડ્રોઈંગ શીટના અંદર તમારે, તો આ રાઉન્ડ સર્કલના અંદર જે ગ્રીન સિમ્બોલમાં દર્શાવેલ છે એ આપણે ડ્રોઈંગ શીટના અંદર દર્શાવી શકાય. ત્યાર પછી બાઉન્ડ્રી લાઇન, એટલે કે સીમારેખા, એક મર્યાદા જેની બહાર ઘર શેરીમાં વિસ્તરવું જોઈએ નહીં. જે બાઉન્ડ્રી લાઇનના આપણે આ રીતે દર્શાવી શકાય. જેમ કે આ એક બાઉન્ડ્રી છે, તો બાઉન્ડ્રી લાઇનનું જ્યારે આપણે સર્વેક્ષણ કરતા હોય તો બાઉન્ડ્રી લાઇનને જો દર્શાવી હોય ડ્રોઈંગ શીટ ઉપર તો કઈ રીતે દર્શાવે, તો આ જે રાઉન્ડ સિમ્બોલ જે છે એના અંદર આ રીતે દર્શાવી શકાય. ટ્યુબવેલ એટલે એક ટ્યુબવેલ કે એક નાના વ્યાસનો કૂવો છે જે કાસ્ટ એન્ડ સેક્શન હેન્ડ પંપથી સજ્જ છે. જેમ કે આ રહ્યો, જો આપણે નોર્મલ ભાષામાં કહીએ તો પાણી કાઢવાનો એક ડંકી, જો જેને આપણે ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવી હોય તો આ રીતે રાઉન્ડ સર્કલના અંદર દર્શાવેલ છે એ ડ્રોઈંગ શીટ ઉપર આપણે દર્શાવી શકાય. જેમ કે અનમેટલ રોડ એટલે કાદવ અને કાંકરીથી બનેલા રસ્તાઓ જે સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે તે અનમેટલ રસ્તા છે. બરાબર, તો અનમેટલ રસ્તા કેવા દેખાય કે જેમ કે આ શેરીના અંદર આ રીતેના રસ્તા દેખાય છે. આવા રસ્તાઓ જ્યારે કાચા રસ્તાઓ જ્યારે તમારા શીટ ઉપર દર્શાવવાના થાય તો આ રીતે તમે દર્શાવી શકાય. ત્યારબાદ જોઈએ વેલ એટલે કૂવો. ખુલ્લો કૂવો એ ભૂગર્ભ જળનો સંગ્રહ કરવા માટે ખડકમાં ડૂબી ગયેલા મોટા વ્યાસનો એક ઊભો છિદ્ર છે. બરાબર. ઓપન વેલ એટલે કે આ કૂવો જે છે એને દર્શાવવો હોય તમારા ડ્રોઈંગ શીટ ઉપર જ્યારે સર્વેક્ષણ કરતા હોય ત્યારે ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવવા માટે તમારા આ રીતે રાઉન્ડ સર્કલના અંદર જે બતાવેલ છે આ રીતે તમે ડ્રોઈંગ શીટ ઉપર જ્યારે કૂવો શો કરવાનો થાય તો આ રીતે બતાવી શકાય. ટ્રાયંગ્યુલેશન અથવા મેઇન સ્ટેશન, મુખ્ય સ્ટેશનો એ રેખાનો છેડો છે જે સર્વેની સીમાને આદેશ આપે છે અને મુખ્ય સ્ટેશનો સાથે જોડાયેલી રેખાઓને મુખ્ય અથવા તો ચેન લાઇન કહેવામાં આવે છે. તો અહીંયા જ્યારે મેઇન સ્ટેશન અથવા તો ટ્રાયંગ્યુલર સ્ટેશન દર્શાવવાનું થાય તો આ રીતે તમે દર્શાવી શકાય છે રાઉન્ડના અંદર જે છે. સર્વેક્ષણમાં વપરાતી નિશાનીઓ અને સંજ્ઞાઓ, તો ઉત્તર દિશા, તો પૃથ્વીની સપાટી સાથે ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફની દિશા છે જે આપણા ડ્રોઈંગ શીટ ઉપર નોર્મલી દર્શાવવામાં આવતી હોય છે, નોર્થ ડાયરેક્શન, જેને દર્શાવી ડ્રોઈંગ શીટ ઉપર તો આ રીતે દર્શાવવામાં આવે છે.
સબસિડરી સ્ટેશન મુખ્ય સર્વે લાઇન ઉપર પસંદ કરેલ કોઈપણ બિંદુ જ્યાં વાડ, હેજ, ઇમારતો વગેરે જેવી આંતરિક વિગતો શોધવા માટે સહાયક રેખાઓ ચલાવવી જરૂરી છે. જ્યારે તે મુખ્ય સર્વે લાઇનથી કેટલા અંતરે હોય ત્યારે તેને સબસિડરી અથવા તો ટાઈ તરીકે ઓળખવામાં આવે છે. મેટલ રોડ આ રોડ સિમેન્ટ, કોન્ક્રીટ અથવા તો કોલસાના ટારથી બનેલ છે. મેટલ રોડને દર્શાવવા માટે આ રીતે, જેમ કે પાકો રોડ હોય અને જ્યારે ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવ્યું હોય તો આ રીતે તમે આ બે લાઇનની મદદથી તમે દર્શાવી શકાય છે. રેલવે લાઇન સિંગલ, તો સિંગલ રેલવે લાઇન જતી હોય જ્યારે તેને ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવવાની થાય તો એને આ રીતે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી રેલવે લાઇન ડબલ રેલવે લાઇન હોય તો એના ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવે કે રીતે દર્શાવાય, આ જે રાઉન્ડ શેપના અંદર બતાવેલ છે એ રીતે દર્શાવવામાં આવે છે. કલવર્ટ એક માળખું છે જે રસ્તા, રેલ રોડ, પગદંડી અથવા તો એક બાજુથી બીજી તરફ સમાન અવરોધ હેઠળ પાણીને વહેવા દે છે. જેમ કે કલવર્ટ જે છે એ કલવર્ટને જ્યારે ડ્રોઈંગ શીટ ઉપર બતાવવું હોય તો આ રીતે બતાવવામાં આવે છે અને કલવર્ટ આ રીતે દેખાય. ત્યાર પછી રેલવે બ્રિજ ઓર કલવર્ટ, તો કલવર્ટ આ પહેલાંના અંદર આગળની સ્લાઇડમાં આપણે જ્યારે જોયું કે જેના નીચેથી પાણી નીકળતું હતું, ઉપર રોડ હતો, જ્યારે આ કલવર્ટના અંદર રેલવે બ્રિજ છે, બરાબર. તો એ રેલવે બ્રિજવાળા કલવર્ટને દર્શાવવું હોય તમારા ડ્રોઈંગ શીટના અંદર આ રીતે દર્શાવી શકાય. લેવલ ક્રોસિંગ એવી જગ્યા જ્યાં રેલવે અને રોડ અથવા તો બે રેલવે લાઇન એક જ સ્તર પર ક્રોસ થાય છે. જેમ કે લેવલ ક્રોસિંગને આ રીતે દર્શાવવામાં આવે છે, બરાબર. આ લેવલ ક્રોસિંગની ઇમેજ છે. હવે જ્યારે ડ્રોઈંગ શીટ ઉપર જ્યારે બતાવી હોય તો લેવલ ક્રોસિંગના આ રીતે ડ્રોઈંગ શીટ ઉપર બતાવવામાં આવે. રોડ ઓવર રેલવે, બરાબર. તો રોડ ઓવર રેલવેને જ્યારે બતાવી હોય ડ્રોઈંગ શીટના અંદર તો આ રીતે દર્શાવી શકાય. રોડ ઇન કટિંગ કોઈ ચોક્કસ વિસ્તારમાંથી રસ્તો કાપવાની ક્રિયા અથવા તો પ્રક્રિયા, ખાસ કરીને ડુંગરાળ પ્રદેશ. રોડ કટિંગ, બરાબર. તો ડુંગરાળ પ્રદેશના અંદર જ્યારે રોડ કરેલ હોય તો એ જે ડુંગરાળવાળા પ્રદેશના અંદરથી નીકળતા રોડને જ્યારે દર્શાવવાનો થાય ડ્રોઈંગ શીટ ઉપર તો એના આ રીતે દર્શાવવામાં આવે છે. રોડ ઇન એમ્બેકમેન્ટ ભૂમિ દ્વારા જરૂરી સ્તરોમાં ફેરફારને ટાળવા માટે સામાન્ય રીતે માટી અથવા તો ખડક આધારિત ના બનેલા બંધ રસ્તા, રેલવે લાઇન અથવા તો નહેર ઊભા કરવામાં આવે છે. તો રોડ ઇન એમ્બેકમેન્ટ જ્યારે દર્શાવવાનો થાય ડ્રોઈંગ શીટના અંદર તો એના આ રીતે દર્શાવવામાં આવે. વોલ વિથ ગેટ, હવે જ્યારે વોલ વિથ ગેટને દર્શાવવાનો થાય તમારા ડ્રોઈંગ શીટ ઉપર તો આ સિમ્બોલની મદદથી આપણે ડ્રોઈંગ શીટના અંદર આ સિમ્બોલ વોલ વિથ ગેટ દર્શાવી શકાય. વાયર ફેન્સિંગ ખેતીની વાડ માટે વપરાતો હેવી ગેજનો ગેલ્વેનાઇઝ વાયર, બરાબર. તો વાયર ફેન્સિંગ હોય, હવે જ્યાં સર્વેક્ષણ કરતી વખતે આવું વાયર ફેન્સિંગ આવતું હોય તો એના આપણે ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવી હોય તો આ સિમ્બોલ દ્વારા દર્શાવી શકાય. પાઇપ રેલિંગ, તો પાઇપ રેલિંગ એ ટોચ મધ્ય રેલિંગ ધરાવે છે અને સામાન્ય રીતે નીચે પડવાથી બચવાના સાધન તરીકે વપરાય છે. તો પાઇપ રેલિંગ જે છે એ તો નોર્મલી તમે આજુબાજુ જોયું જ હશે પાઇપ રેલિંગ, બરાબર. તો પાઇપ રેલિંગ જ્યારે સર્વેક્ષણ વખતે વચ્ચે આવે તો આ ચીજોને દર્શાવવા માટે આપણે આ સિમ્બોલની મદદથી ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવી શકાય. ટેલિગ્રાફ લાઇન બે સ્થળો વચ્ચે તાર જે તેમની વચ્ચે ટેલિગ્રાફિક સંદેશા વ્યવહારની મંજૂરી આપે છે. તો ટેલિગ્રાફ લાઇનને દર્શાવી હોય તમારા ડ્રોઈંગ શીટ ઉપર તો આ રીતે દર્શાવી શકાય. ત્યારબાદ ટેલિગ્રાફ પોલ, ટેલિગ્રાફ પોસ્ટ ટેલિફોન વાયરને ટેકો આપતો ઊંચો પોલ છે. જો આ રીતે ટેલિગ્રાફ પોલ જે છે એને ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવે તો આ રીતે દર્શાવી શકાય. ત્યાર પછી ઇલેક્ટ્રિક લાઇન જતી હોય તો ઇલેક્ટ્રિક લાઇનને દર્શાવી હોય ડ્રોઈંગ શીટ ઉપર તો કઈ રીતે દર્શાવાય, આ રીતે દર્શાવી શકો ડ્રોઈંગ શીટ ઉપર. ત્યાર પછી ઇલેક્ટ્રિક પોસ્ટને આ રીતે દર્શાવી શકાય. રિવર, તો પાણીનો મોટો કુદરતી પ્રવાહ એક ચેનલમાં સમુદ્ર, તળાવ અથવા તો અન્ય નદીમાં વહે છે. તો આ નદીને તમારે દર્શાવી ડ્રોઈંગ શીટ ઉપર તો આ રીતે આ સિમ્બોલ જે છે એ રીતે દર્શાવી શકાય. ત્યાર પછી કેનાલ, નૌકાઓ અથવા તો જહાજોને
અંદરથી પસાર થવા દેવા અથવા સિંચાઈ માટે પાણી પહોંચાડવા માટે બનાવેલ કૃત્રિમ જળમાર્ગ. તો કેનાલ દર્શાવી હોય તમારે તો કેનાલ આ રીતે તમે દર્શાવી શકાય. ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવવું હોય કેનાલને તો આ રીતે દર્શાવી શકાય. લેક, જમીનથી ઘેરાયેલો પાણીનો મોટો વિસ્તાર. તો લેકને દર્શાવવા માટે આ રીતે તમે દર્શાવી શકાય ડ્રોઈંગ શીટ ઉપર. ત્યાર પછી હિલ, જમીનનો કુદરતી રીતે ઉછરેલો વિસ્તાર, પર્વત જેટલો ઊંચો નથી. તો હિલને દર્શાવવા માટે તમારા આ રીતે ડ્રોઈંગ શીટ ઉપર હિલને દર્શાવી શકાય. તો બેરેન લેન્ડ, એટલે ઉજ્જડ જમીનમાં પાતળી જમીન, રેતી અથવા ખડકો છે. ઉજ્જડ જમીનમાં રણ, સૂકા દરિયા કિનારા વગેરે, રેતીના ટેકરા, ખુલ્લા ખડક, પટ્ટીની ખાણો, ક્વારી અને કાંકરીના ખાડાઓનો સમાવેશ થાય છે. તો બેરેન લેન્ડને જ્યારે ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવી હોય તો આ રીતે દર્શાવી શકાય. રફ પાસ્ચર, સામાન્ય રીતે નબળી જમીન પર જોવા મળે છે. ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં રફ પાસ્ચર વધારે જોવા મળે છે. તો રફ પાસ્ચર આવું દેખાય, જેને આપણે ડ્રોઈંગ શીટ ઉપર બતાવવું હોય તો આ રીતે બતાવી શકાય. માસ ગ્રાઉન્ડ ઓર સ્વેમ્પ, નીચાણવાળા બિનઉપયોગી જમીનનો વિસ્તાર કે જ્યાં પાણી એકઠું થાય છે. તો આ રીતેના વિસ્તારને દર્શાવવો હોય ડ્રોઈંગ શીટ ઉપર તો કઈ રીતે દર્શાવાય? આ સિમ્બોલના અંદર જે સાઇન બતાવી છે એ રીતે ડ્રોઈંગ શીટ ઉપર આપણે દર્શાવી શકાય. ચર્ચ, તો સાર્વજનિક ખ્રિસ્તી ઉપાસના માટે વપરાતી ઇમારત. તો ચર્ચ દર્શાવવું હોય ડ્રોઈંગ શીટ ઉપર તો આ રીતે આ સિમ્બોલ મુજબ તમે દર્શાવી શકાય. કલ્ટિવેટેડ લેન્ડ, ખેતીલાયક જમીન કે જ્યાં ખેડાણ, વાવણી અને પાક ઉગાડીને કામ કરાય છે. તો ખેતીલાયક જમીનને તમારે સર્વેક્ષણ કરતી વખતે વચ્ચે આવે તો કલ્ટિવેટેડ લેન્ડ દર્શાવવા માટે આ રીતે તમે ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવી શકાય. ફોરેસ્ટ ઓર્ચાર્ડ, એક બગીચો જે ઇરાદાપૂર્વક વૃક્ષો અથવા તો ઝાડીઓનું વાવેતર છે જે ખોરાકના ઉત્પાદન માટે જાળવવામાં આવે છે. બરાબર. તો ફોરેસ્ટ ઓર્ચાર્ડ આ રીતે દર્શાવી શકાય ડ્રોઈંગ શીટ ઉપર. ટ્રી, તો ટ્રીને દર્શાવવું હોય ડ્રોઈંગ શીટ ઉપર તો આ રીતે ટ્રી દર્શાવી શકાય. સિમેટ્રી, કબરો અથવા તો અંતિમ સંસ્કાર માટે અલગ રાખેલ અથવા તો સમાવિષ્ટ વિસ્તાર. તો જે કબરોનો વિસ્તાર જે છે એ સર્વેક્ષણમાં આવતો હોય તો આ કબરો જો દર્શાવી હોય તમારા ડ્રોઈંગ શીટ ઉપર તો તમે આ સિમ્બલની મદદથી ડ્રોઈંગ શીટમાં દર્શાવી શકાય. મોસ્ક્યુ, ઇસ્લામિક ધર્મ પ્રવૃત્તિઓ અને પૂજા માટેનું મકાન. તો ઇસ્લામિક મોસ્ક્યુ જે છે એને દર્શાવવા હોય ડ્રોઈંગ શીટ ઉપર તો આ રીતે દર્શાવી શકાય. ટેમ્પલ, દેવ અથવા દેવોની પૂજા માટેનું સમર્પિત મકાન. તો ટેમ્પલને દર્શાવવા માટેની સિમ્બોલ જે છે એ ડ્રોઈંગ શીટ ઉપર આ રીતે ટેમ્પલ દર્શાવી શકાય. હટ્સ, એક નાનું સરળ અને એક માળનું મકાન અથવા તો આશ્રય સ્થાન. તો હટ્સને આ રીતે તમે ડ્રોઈંગ શીટ ઉપર દર્શાવી શકાય. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે કન્વેન્શનલ સાઇન શું છે અને તેના સિમ્બોલ શું છે અને ડ્રોઈંગ શીટમાં કન્વેન્શનલ સાઇનનો ઉપયોગ શું છે, તેને કઈ રીતે દર્શાવવામાં આવે છે, એના સિમ્બોલ શું છે, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈ. તો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ.